Namaskar and welcome. This is online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management, Vanijya Vyavastha ane Sanchalan. First year BCom, Semester 1, Unit 2, Sanchalan Management. સંચાલનના કાર્યોની જો વાત કરીએ કે સંચાલનના કાર્યોના વર્ગીકરણ વિશે વાત કરીએ તો ઘણા બધા ઓથર્સે પોતાના મંતવ્યો આ બાબતમાં આપેલા છે, જેમ કે હેનરી ફેયોલે એમની બુક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં સંચાલનના કાર્યને 5 વિભાગમાં ફાળવેલા છે. એમાં પહેલું આયોજન અને ભાવિ અંદાજ કરવાનું કાર્ય, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું સંકલન, ચોથું હુકમો અને પાંચમું અંકુશ. પછી એ સિવાય શ્રી પીટર એફ ડ્રકરની જો વાત કરીએ, એક મોડર્ન મેનેજમેન્ટ એક્સપર્ટ તરીકે જેમનું નામ બહુ જ ફેમસ છે, એમની વાત કરીએ તો એઓ જે છે એ સંચાલનના કાર્યને 3 વિભાગમાં વહેંચે છે: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન. એ પછી ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની જો વાત કરીએ તો એમના સંચાલનના વર્ગીકરણ મુજબ સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, પ્રોત્સાહન અને અંકુશ આવા કાર્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રી હેરોલ્ડ એન્ડ કુન્સ એન્ડ સિરિલ ઓડોનલ એમના વર્ગીકરણની જો વાત કરીએ તો એમના મતે સંચાલનના કાર્યોમાં આયોજન એટલે કે પ્લાનિંગ, બીજું વ્યવસ્થાતંત્રની રચના એટલે કે ઓર્ગેનાઇઝિંગ, ત્રીજું કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ, ચોથું માર્ગદર્શન અને દોરવણી એટલે કે ડિરેક્શન અને પાંચમું અંકુશ એટલે કે કંટ્રોલિંગ. આ બધા કાર્યોની સમાવેશ થાય છે. અને ત્યારબાદ શ્રી લ્યુથર ગ્યુલિકના વર્ગીકરણનું જો વાત કરીએ તો એમણે એક ફોર્મ્યુલા આપેલું છે સંચાલનના કાર્યો માટે. વૈજ્ઞાનિક વર્ગીકરણ છે, આ સાયન્ટિફિક ક્લાસિફિકેશન છે. અને એમના આપેલા ફોર્મ્યુલા મુજબ એમનું ફોર્મ્યુલા જે છે એ પોસ્ટકોપ છે, POSDCORB. આ પોસ્ટકોપ ફોર્મ્યુલા જે છે એ બધાના ફૂલ ફોર્મ થાય છે અને એના પરથી સંચાલનના કાર્યોનું વર્ગીકરણ એમણે આપેલું છે. અને સંચાલનના કાર્યના વર્ગીકરણ ઉપરાંત એક બીજો પોઈન્ટ પણ આપણે આવે છે અને ક્વેશ્ચન છે મેનેજરિયલ પ્રોસેસ કે સંચાલકીય પ્રક્રિયા. તો એમાં પણ આ જ બધા કાર્યોનો સમાવેશ થશે. એટલે આ ક્વેશ્ચન તમે તૈયાર કરશો. આ બધા ઓથરની જે મેં વાત કરી, અલગ અલગ મેનેજમેન્ટ એક્સપર્ટે પોતાના જે ક્લાસિફિકેશન્સ આપેલા છે, વર્ગીકરણ આપેલા છે સંચાલનના કાર્યોને માટે, એમાંથી આપણે લ્યુથર ગ્યુલિકનું જે વર્ગીકરણ છે એના વિશે ચર્ચા કરીશું. કારણ કે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ જે છે એ વિસ્તૃત છે અને વ્યવસ્થિત છે, અને એમાં બાકીના બધા જ ઓથર્સે જે વર્ગીકરણ આપેલું છે એનો સમાવેશ ઓલરેડી થઈ જાય છે. દેટ ઇઝ વાય we will discuss about Luther Gulick's classification of management, that is postcorp, and this question can also be asked like management, explain the management process કે સંચાલકીય પ્રક્રિયા વર્ણવો કે જણાવો, તો એમાં પણ તમારે આ જ ક્લાસિફિકેશન લખવાનું થાય. સો આ 2 in 1 ક્વેશ્ચન આપણે અત્યારે ડિસ્કસ કરીશું. લ્યુથર ગ્યુલિકે પોસ્ટકોબ નામનું ફોર્મ્યુલા આપેલું છે અને એમાં બધા જ શબ્દો જે છે આલ્ફાબેટ્સ એનું ફૂલ ફોર્મ થાય છે અને એના કાર્યની આપણે ચર્ચા કરીશું. સો 1 by 1 આપણે સ્ટાર્ટ કરીએ તો પોસ્ટકોબમાં સૌથી પહેલો લેટર છે P. P સ્ટેન્ડ્સ ફોર પ્લાનિંગ એટલે કે આયોજન. સંચાલનમાં સૌથી પહેલાં આયોજનનું કામ કરવાનું આવે. હવે આયોજન એટલે શું? તો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એક મેન્ટલ પ્રોસેસ છે જે વિચારીને કરવામાં આવે છે અને સંચાલનનું આ પહેલું પગથિયું છે. એમાં સૌપ્રથમ તો શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ રીતે કરવાનું, એ બધી યોજના જે છે એનું અહીંયા ઘડતર થાય છે. ફોર્મ્યુલેશન ઓફ સ્ટ્રેટેજીસ અહીંયા બનાવવામાં આવે છે અને પછી એ નિર્ધારિત ધ્યેય તરફ પ્રયાણ કરવા માટે જે કંઈ નીતિ નિયમો, કાર્યવાહી, કાર્યક્રમો, યોજનાઓ જરૂરી હોય એનું ઘડતર કરાતું હોય છે. હવે આ આયોજન થાય કઈ રીતે? તો આયોજન જે છે એ હંમેશા 2 બેઝિસ ઉપર થાય, એક ભૂતકાળ ને એક ભવિષ્યકાળ. ભવિષ્ય માટે આયોજન કરવામાં આવે છે અને ભૂતકાળનો બેઝ લઈને, આધાર લઈને કરવામાં આવે. ભૂતકાળમાં જે કંઈ અનુભવો રહ્યા હોય એમાંથી કંઈક શીખીને એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરી, સુધારા વધારા કરી અને ભવિષ્ય માટે સારી યોજના વર્તમાનમાં બનાવવી એટલે આયોજન એમ કહેવું ખોટું ન ગણાય. તમે જે છે એક્ઝામ કોઈ આપતા હોય તો એમાં તમે અમુક સ્ટ્રેટેજીથી પ્રિપરેશન કરો અને તમારી એક્ઝામ તમે આપો અને તમારું જે રિઝલ્ટ આવે, ભલે તમે પાસ ન થયા, તમારે એક્ઝામ ફરીથી આપવી પડશે, પણ તમારા એક એક્સપિરિયન્સ ઉપરથી તમને કંઈક તો શીખવા મળ્યું હશે. જેમ કે શું ચૂકી ગયા આમાં,
એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ બરાબર. અહીંયા આપણે તમારી એક્ઝામ જે ફોર્મલ એક્ઝામ હોય છે બીકોમની એની વાત નથી કરી રહ્યા. કોમ્પિટિટિવ એક્ઝામ કે એવી કોઈ એક્ઝામનું અહીંયા ઉદાહરણ તરીકે તમારે સમજવાનું છે. તો તમે પાસ ન થયા તો એનો મતલબ એવો નથી કે તમને કંઈ જ શીખવા ના મળ્યું. યસ, તમે એ જાણી શકો કે શું માઇનસ પોઈન્ટ રહી ગયો. આપણી પ્રિપરેશન સારી નથી તો કયા પોઈન્ટમાં સારી નથી, કયા ટોપિકમાં સારી નહોતી, કયા વિષયમાં સારી નહોતી, અથવા તો ટાઈમ મેનેજમેન્ટ સારું નહોતું કે શું હતું, એક્ઝામમાં ફોકસ ના રહ્યું, કંઈક તો રીઝન હશે જ. તો તમને એક અનુભવ ભૂતકાળમાં થશે, ભલે એક્ઝામ પાસ નહીં કરો બટ યુ વિલ ગેટ ટુ નો કે વોટ વોઝ એકચ્યુઅલી લેકિંગ, વાય યુ ગોટ ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન, એન્ડ એના પરથી તમે ફ્યુચરમાં ઇમ્પ્રુવમેન્ટ કરી અને એક સારું આયોજન કરી અને ફરીથી એક્ઝામ આપી અને પાસ થવાના ચાન્સીસ તમારા વધી શકે છે અને કદાચ થઈ પણ જાઓ. તો એ રીતે આયોજનમાં પણ ભૂતકાળના બનાવોનું વિશ્લેષણ કરવામાં આવે, પાસ્ટ એક્સપિરિયન્સ હોય એનું એનાલિસિસ કરવામાં આવે અને ફ્યુચરનું એઝમ્પશન કરવામાં આવે કે કંઈક આવી પરિસ્થિતિ હશે અને એ મુજબ આયોજનો બનાવવામાં આવે. ભવિષ્યની પ્રવૃત્તિનો એક નકશો તૈયાર કરવામાં આવતો હોય. એમાં જે છે એ સ્વોટ એનાલિસિસ કરવામાં આવે. સ્વોટ એનાલિસિસ આપણે અગાઉ ડિસ્કસ કદાચ કરેલું છે. S ફોર સ્ટ્રેન્થ્સ એટલે કે શક્તિઓ, W ફોર વીકનેસ એટલે નબળાઈઓ, O ફોર ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો, અને T ફોર થ્રેટ્સ એટલે કે ભય. તો આ ભવિષ્યને લગતું સ્વોટ એનાલિસિસ કરી અને પછી આખરી નિર્ણય લેવામાં આવે છે અને આ રીતે જે છે એ આયોજન કરવામાં આવતું હોય છે. ભૂતકાળના અનુભવોના આધારે વર્તમાન પરિસ્થિતિમાં ભવિષ્યની જરૂરિયાતનું સ્પષ્ટતા કરવી કે આધારણ કરવું અને લક્ષ્યાંક નક્કી કરવું અને પછી એને લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે જરૂરી સાધન કે પદ્ધતિનો યોજનાબદ્ધનો કાર્યક્રમ ઘડવો એટલે આયોજન. અને આયોજનનું એક ખાસ લક્ષણ છે કે એ ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. એ શા માટે? ઇટ ઇઝ ફ્લેક્સિબલ એન્ડ એવર ચેન્જિંગ પ્રોસેસ. વાય? બિકોઝ આયોજન જે છે ભવિષ્ય માટે કરવામાં આવે છે અને ફ્યુચર ઇઝ અનસર્ટેન, ફ્યુચર ઇઝ અનફોલ્ડ. આપણને નથી ખબર ભવિષ્યમાં પરિસ્થિતિ આપણે અઝ્યુમ કરીએ એવી એકચ્યુઅલમાં હશે કે નહીં હોય. આપણે ધારેલું હોય એવું બધું થાય એ શક્ય નથી, કોઈ પણ પછી ક્ષેત્રની વાત હોય. તો એટલા માટે થઈને આયોજન જે છે એ ગતિશીલ છે. આયોજન એક રીતે કરેલું હોય બટ અગર એ પરિસ્થિતિથી કંઈક અલગ પરિસ્થિતિ થાય તો વી હેવ ટુ ચેન્જ અવર વે. આપણે ઘરેથી નીકળીએ, એમ માનીએ કે આપણે અહીંયાથી માની લો કે ક્યાંય બહાર ગામ જવું છે કોઈ સર્ટેન સિટીમાં, તો આપણે એસટી ડિપોમાં કે કોઈ ટ્રાવેલ્સની ઓફિસે જઈએ કે ચલો બસ મળી જશે અને બેસી જઈશું. એ આયોજનથી આપણે ગયેલા હોઈએ બટ ત્યાં ગયા પછી ખબર પડે કે બસ નથી અવેલેબલ જે બસનું આપણે વિચારેલું હતું. તો આપણે એ સિવાયની બસનો ઓપ્શન કે કોઈ બીજા ટ્રાન્સપોર્ટેશનનો ઓપ્શન શોધી અને છેલ્લે આપણે જ્યાં જવું છે તો જશું જ. આપણે માંડી નહીં વળીએ કે ઓકે ચલો મેં ધાર્યું તો એવું ન થયું તો લેટ્સ સ્કીપ ધ પ્લાન. નો, વી વિલ નોટ ડુ સો. એટલે એમાં પણ આપણું આયોજન ગતિશીલ રહેશે કે પરિવર્તનશીલ રહેશે કે યસ ઓકે એ ઓપ્શન નથી, લેટ્સ ટેક અનધર ઓપ્શન. દેટ ઇઝ હાઉ પ્લાનિંગ એન્ડ અસર્ટેનમેન્ટ ઓફ ફ્યુચર ગોઝ. ફાઇન. આ હતો પહેલો પોઈન્ટ, આયોજન. સેકન્ડ છે પ્રબંધ કે વ્યવસ્થા તંત્રની રચના. હવે આપણે આયોજન કરી લીધું, ભવિષ્યની રૂપરેખા તૈયાર કરી અને નિશ્ચિત વ્યવસ્થિત કાર્યક્રમ બનાવ્યો અને કાર્યપદ્ધતિઓ ગોઠવવાનું કામ કર્યું, વહીવટી માળખું તૈયાર કર્યું, એ બધું થયું. સંચાલન એ ધંધાદારી સાહસનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એનું શરીર છે. વ્યવસ્થાતંત્ર દ્વારા આયોજન કે સંચાલનની અમલવારી કરવામાં આવે છે. એટલે એ પણ એટલું જ અગત્યનું કાર્ય છે વ્યવસ્થાતંત્રની રચનાએ. આમાં થાય શું? વ્યવસ્થાતંત્ર અથવા તો પ્રબંધ અથવા તો ઓર્ગેનાઇઝેશન અથવા તો ઓર્ગેનાઇઝિંગ, પોસ્ટકોપનું પી પછીનું જે ઓ છે એની આપણે વાત કરીએ છીએ. તો વ્યવસ્થાતંત્રમાં વ્યવસ્થા થાય. શેની વ્યવસ્થા? તો એકમનું જે ધ્યેય નક્કી કરેલું છે એની સિદ્ધિ માટે જે કામ કરવાના છે, જે નિશ્ચિત કાર્યો કરવાના છે, એ કાર્યોની વ્યવસ્થા કરવામાં આવે. વ્યવસ્થા કરવામાં આવે એટલે એ કાર્ય કોણ કરશે, કેટલા સમયમાં કરશે, કેવી રીતે કરશે, કોણ કોને જવાબદાર રહેશે, કોને કેટલી સત્તા, આ બધું જે નક્કી કરવામાં આવે એ કહેવાય પ્રબંધ કે વ્યવસ્થાતંત્ર. અહીંયા જરૂરી સત્તા અને જવાબદારીની જે તે વ્યક્તિને સોંપણી કરવામાં આવે છે અને પરસ્પરનો સંબંધ નક્કી કરવામાં આવે કે કઈ વ્યક્તિ કોની ઉપરી અધિકારી હશે, કોણ કેના નીચેનું અધિકારી હશે, કોણ કોને સબઓર્ડિનેટ હશે, કોણ કોને સુપિરિયર હશે, એટસેટ્રા. તો અહીંયા જવાબદારી અને સત્તા વચ્ચે પણ સમતુલા હોવી જોઈએ. બીજું કે વ્યવસ્થાતંત્રમાં જે છે એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના
સિદ્ધાંતો અનુસાર કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી થવી જોઈએ. શ્રમ વિભાજન શું કહે છે? ડિવિઝન ઓફ લેબર. બધું કામ એક વ્યક્તિને ન સોંપતા અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કામ સોંપવા, જેથી એ વ્યક્તિ એ કામ સારી રીતે કરી શકે અને આખું કામ પણ સમયસર પૂરું થઈ શકે. એને આપણે શ્રમ વિભાજન કહીએ, ડિવિઝન ઓફ લેબર. અગાઉ પણ મેં એક્સપ્લેન કરેલું છે. અને વિશિષ્ટીકરણનો સિદ્ધાંત એટલે સ્પેશિયલાઇઝેશન. મતલબ કોઈ એક વ્યક્તિનું એકમાં વિશિષ્ટીકરણ હોય તો એ જ વ્યક્તિને એ કામ સોંપવું. કોઈ એક વ્યક્તિનું વિશિષ્ટીકરણ છે માર્કેટિંગમાં, તો આપણે એને માર્કેટિંગનું કામ સોંપાય, એને ઉત્પાદનનું કામ ન સોંપાય. કોઈ બીજી વ્યક્તિનું વિશિષ્ટીકરણ છે ફિનાન્સમાં, તો એને આપણે નાણાંને લગતી બાબતો અંગેનું આયોજન સોંપાય, એને પછી માર્કેટિંગનું કામ ન સોંપાય. મતલબ જે વ્યક્તિ પાસે જે વસ્તુનું એક્સપર્ટ નોલેજ છે, એક્સપિરિયન્સ છે, એને એ કામ સોંપવું. દેટ ઇઝ વિશિષ્ટીકરણના સિદ્ધાંતને ફોલો કરવો. આ રીતે કરવાથી શું થાય? તો એક તો કર્મચારીને નિષ્ણાત જ્ઞાનનો લાભ મળે. જેને જે જ્ઞાન છે, અનુભવ છે, એ વસ્તુ એ કામ એ કરશે તો આપણને બહુ સારું પરિણામ મળશે. બીજું, વ્યક્તિની કાર્યક્ષમતા વધે, કેપેસિટી વધે, ખર્ચ ઘટે. કારણ કે તમે કાબેલ વ્યક્તિને કામ સોંપશો એટલે નુકસાન થવાની શક્યતાઓ નહીવત રહેશે, એટલે ખર્ચ ઘટે. અને અંતે જે છે એ એકમ માટે આ બધું ફાયદાકારક નીવડે. તો આ છે વ્યવસ્થાતંત્ર. અને વ્યવસ્થાતંત્રની રચના ખાસ કાળજીપૂર્વક થવી જોઈએ, બિકોઝ અહીંયા જે છે આપણે જીવતા જાગતા માનવીના વ્યવસ્થાતંત્રની વાત કરી રહ્યા છીએ. એટલે માનવી જે છે એ જીવંત પ્રાણી છે અને સમગ્ર સંચાલનનું એક અવિભાજ્ય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યનું અંગ છે. દેટ ઇઝ વાય ઇટ વિલ રિક્વાયર પ્રોપર કોશન ટુ ઓર્ગેનાઇઝ ટાસ્ક. આ છે સેકન્ડ ફંક્શન. એના પછી પોસ્ટકોપ ફોર્મ્યુલામાં એસ આવે છે, થર્ડ લેટર. એસ સ્ટેન્ડ્સ ફોર સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં શું કરવામાં આવે? તો વ્યવસ્થાતંત્રમાં નક્કી કરેલી જગ્યા હોય એ જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી, એ વ્યક્તિને જાળવી રાખવી, એ બધું કામ ત્યાં સમાવેશ થાય. એટલે કર્મચારી વ્યવસ્થાનું કામ જે છે એ કર્મચારીની ભરતી, નિમણૂક, તાલીમ એને આપવી, એની બઢતી કરવી, એને અગર કામ યોગ્ય ના હોય તો એનો અપકર્ષ કરવો, એટલે બઢતીનું ઓપોઝિટ. બઢતી એટલે પ્રમોશન અને અપકર્ષ એટલે ડિમોશન. તો એનું ડિમોશન કરવું, એની ટ્રાન્સફર કરવી, બદલી કરવી કે બરતરફી કરવી, એટલે એને કર્મચારીને જે છે છૂટા કરવા. તો આ બધા કાર્યના પ્રશ્નોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. જે લોકોએ બીએમ રાખેલું હશે, ઓપ્શનલ સબ્જેક્ટ આપણો F5નો, જે બીએમ હું ભણાવું છું, તો એમને આ બધી બાબતો જે છે બહુ જ ડિટેલ્ડમાં સમજાણી હશે, બિકોઝ આપણે આ બધા પોઈન્ટ ઉપર ડિસ્કસ કરેલું છે આપણા બીએમ સબ્જેક્ટમાં. અને બીજું, રોજગારલક્ષી માર્ગદર્શનની જે મારી સિરીઝ છે આપણા કોલેજના ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં, તમે પ્લેલિસ્ટમાં જઈને સેકન્ડ પ્લેલિસ્ટ ચેક કરશો તો યુ વિલ ગેટ ટુ નો. એ બધા જ માટે છે, જનરલ ફોર એનીવન, જે કોઈ વ્યક્તિ જોબ માટે કંઈ માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે એના માટે. તો એ સિરીઝમાં પણ તમને આ કર્મચારી વ્યવસ્થા અંતર્ગત કયા કાર્યોનો સમાવેશ થાય એના વિશેની જાણકારી મળશે. સો એ જે છે એ હું અત્યારે અહીંયા ડિટેલમાં ડિસ્કશન કરવાનું સ્કીપ કરું છું. એના માટે તમે જે છે એ રોજગારલક્ષી માર્ગદર્શનની સિરીઝ જોજો. એનાથી તમને પ્રેક્ટિકલ નોલેજ પણ મળશે, રોજગારલક્ષી, જોબ ઓરિએન્ટેડ, અને આ પોઈન્ટ જે છે એ પણ તમને ડિટેલ્ડમાં સમજવા મળશે. ફાઇન. સો આ કર્મચારી અંગેની વ્યવસ્થા કર્યા પછીનું કાર્ય છે પોસ્ટકોબમાં ફોર્થ. ઇટ ઇઝ ડી. ડી સ્ટેન્ડ્સ ફોર ડિરેક્ટિંગ, ડિરેક્શન આપવું. ડિરેક્ટિંગ એ વર્ડ ડિરેક્શન ઉપરથી આવેલું છે, અને ડિરેક્શન એટલે દિશા. એટલે ડિરેક્ટિંગ એટલે દિશા સૂચન કરવું કે માર્ગદર્શન આપવું કે દોરવણી આપવી. હવે કર્મચારીઓની ભરતી આપણે કરી, કર્મચારીને અપોઇન્ટ કર્યા પછી કોઈ કર્મચારીઓને દોરવણી આપવાવાળું જોઈશે, માર્ગદર્શન આપવું પડશે, તો જ એ સફળતાપૂર્વક એ કામ કરી શકે. એટલે જે કોઈ કર્મચારીઓ છે એમને દેખરેખ રાખવી, એમનું માર્ગદર્શન આપવું, એમને જે છે એ નેતાગીરી પૂરી પાડવી, એ અહીંયા કાર્યનો સમાવેશ થાય છે. કારણ કે અહીંયા સંચાલનમાં જૂથમાં કામ કરવામાં આવે છે, ટીમ વર્ક કરવામાં આવે છે. અને જ્યાં ટીમ વર્ક હોય ત્યાં કોઈ એવી એક વ્યક્તિ, કાબેલ વ્યક્તિ જોઈએ કે જે સફળ નેતાગીરી પૂરી પાડી અને સમગ્ર ટીમને કોઈ એક પ્રોપર ટાર્ગેટ હોય, ગોલ હોય, એના અચીવમેન્ટ માટે, કોઈ ધ્યેયની સિદ્ધિ માટે કાર્યાન્વિત કરી શકે, એવું ટીમ સ્પિરિટ જગાવી શકે અને આખી ટીમને એ કામ માટે પ્રેરણા આપી શકે, એને સુપરવાઇઝ કરી શકે, નિરીક્ષણ કરી શકે, દેખરેખ આપી શકે, રાખી શકે અને દોરવણી આપી શકે, એવી વ્યક્તિ જોઈએ. એ નેતાગીરીનું કામ અહીંયા માર્ગદર્શન કે દોરવણીમાં સમાવિષ્ટ થાય છે. અને બીજી એક અગત્યની વસ્તુ કે માર્ગદર્શનમાં માત્ર આદેશોનો સમાવેશ નથી થતો કે ચલો ઓર્ડર આપી દીધો દરેક કર્મચારીને, તમે આ કામ કરી નાખો, તમે આ કામ કરી નાખો, એન્ડ દેટ્સ ઓલ. નો, ઇટ ઇઝ નોટ લાઇક દેટ. You cannot get work from humans like that. There are certain methods, certain psychological principles you have to follow to get work done from your workers.
તમારે તમારા કર્મચારીઓ પાસેથી કામ મેળવવું હોય તો માત્ર આદેશો આપવાથી કામ નહીં થાય. આદેશો કરતાં કંઈક વિશિષ્ટ કામગીરી માર્ગદર્શનમાં કરવામાં આવે છે. એમાં જે છે એ એમને પ્રેરણા આપવી પડે, એ લોકો કામ બરાબર કરે છે કે નહીં એનું દેખરેખ રાખવી પડે, અને અગર બરાબર ન કરતા હોય તો કઈ રીતે બરાબર કરે એ તરફ એમને વાળવા પોઝિટિવ વેમાં, એ પણ અહીંયા બધો કાર્યનો સમાવેશ થાય છે. અને સુસંવાદિતતાપૂર્ણ રીતે બધું કામ થતું રહે, હાર્મોનિયસ રિલેશન્સ મેન્ટેન થાય અમોંગ ટીમ મેમ્બર્સ, એ રીતે કામ થાય એ જોવાનું કામ ડિરેક્શનનું છે. એના પછી પોસ્ટકોપ ફોર્મ્યુલામાં આવે છે CO. CO એટલે કે કોઓર્ડિનેશન, અને કોઓર્ડિનેશન એટલે સંકલન. સંકલન એટલે શું? તો હવે એકમના કાર્યો અને વ્યક્તિઓ દ્વારા જે કામ થાય છે એમની વચ્ચે સુસંવાદિતતા કે સુમેળ સાધવો. સપોઝ કોઈ ટાર્ગેટ નક્કી કર્યો કે આટલી વસ્તુનું ઉત્પાદન કરીને એટલી વસ્તુ વેચવી છે. સૌથી પહેલાં શું કરવાનું થશે? તો તમને એમ થશે ઉત્પાદન કરવાનું થશે. બટ નો, યસ, ઓકે, ઉત્પાદન કરવાનું થશે. તો એના માટે શું કરવું પડશે? રો મટીરિયલ ખરીદવું પડશે, કાચો માલ લેવો પડશે, કર્મચારીઓ જોઈશે, ઉત્પાદનમાં કોણ કરશે કામ, બીજી કોઈ જરૂરી વસ્તુઓ ખરીદવી પડશે અને ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવી પડશે. બટ એના માટે સૌથી પહેલાં તો બજેટ બનાવવું પડશે કે ઉત્પાદન પ્રક્રિયા કેટલા ખર્ચમાં પતશે. પછી એના માટેનું ફંડ એક્વાયર કરવું પડશે, ફિનાન્સ મેનેજમેન્ટ કરવું પડશે. એટલે સૌથી પહેલાં ફિનાન્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે હશે, કોઈ એક બિઝનેસ યુનિટ હોય એમાં ડિપાર્ટમેન્ટ હોય અલગ અલગ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ, ઉત્પાદન વિભાગ, પછી જાહેરાત વિભાગ, કર્મચારી વિભાગ. તો ફિનાન્સ ડિપાર્ટમેન્ટનું કામ સૌથી પહેલું આવશે કે એ બજેટ તૈયાર કરીને નાણાંની પ્રાપ્તિ કરીને નાણાં અલોટ કરશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. ધેન ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એ જરૂરી રો મટીરિયલ એન્ડ ઓલ બધાની ખરીદી કરી અને પોતાનું ઉત્પાદનનું કામ કરી શકશે. એના પછી વચ્ચે કર્મચારી વ્યવસ્થાનું પણ કામ આવશે, કર્મચારીઓને કામનું અલોટમેન્ટ કરવાનું, વહેંચણી કરવાનું. પછી ઉત્પાદન થઈ ગયું, પ્રોડક્ટ ઇઝ રેડી નાઉ. પછી એ પ્રોડક્ટને વેચવા માટે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, જાહેરાત વિભાગ હશે, એની ડ્યુટી શરૂ થશે. હવે તમે માનો કે આ બધા ડિપાર્ટમેન્ટ જે છે એક બિઝનેસ યુનિટમાં કામ કરે છે, વિચ ઓલ ડિપાર્ટમેન્ટ ઇઝ નેસેસરી ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ યુનિટ. હવે આ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે અગર કોઓર્ડિનેશન નહીં હોય, સંકલન નહીં હોય તો શું થશે? ફિનાન્સ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે આટલા બજેટમાં પ્રોડક્શન થશે, તો એણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હેડ હશે એની સાથે ડિસ્કશન કરી અને નક્કી કરેલું હશે. ફિનાન્સ મેનેજમેન્ટના હેડ હશે એ પોતાની મેળે ડિસાઇડ ન કરી શકે કે આટલા રૂપિયામાં પ્રોડક્શન થશે, કારણ કે જેમણે પ્રોડક્શન એકચ્યુઅલમાં કરાવવાનું છે, હેડ છે, એમનું અહીંયા સલાહ સૂચન કે ઇન્વોલ્વમેન્ટ જોઈશે. તો અગર એ કોઓપરેટ એકબીજાને નહીં કરે તો બજેટ કંઈક બનશે, એકચ્યુઅલ કોસ્ટ પ્રોડક્શનની કંઈક અલગ આવશે. પછી પ્રોડક્શન થયા પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સાથે અગર એનું કોઓપરેશન કે કોઓર્ડિનેશન નહીં હોય તો શું થશે? પ્રોડક્શન તૈયાર છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની પાસે કંઈ સ્ટ્રેટેજી રેડી નથી હજુ કે કઈ રીતે પ્રોડક્ટ સેલ કરવું, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું, માર્કેટમાં ચેનલાઇઝ કરશું, તો શું થશે? તમારું પ્રોડક્શન પડ્યા બગડી જશે અથવા તો આઉટ ઓફ ડેટ થઈ જશે, એક્સપાયર થઈ જશે. સો અહીંયા પણ કોઓર્ડિનેશન જરૂરી છે. સો અમોંગ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ યુનિટ, અમોંગ ધ ડિપાર્ટમેન્ટ્સ ઓફ ધ યુનિટ, દેર શુડ બી કોઓર્ડિનેશન. સંકલન હોવું જોઈશે, ત્યારે જ ધ્યેય પ્રાપ્તિ થઈ શકશે. કારણ કે ધ્યેય પ્રાપ્તિમાં શું આવે? તો ધ્યેય પ્રાપ્તિ અંતે તો નફો છે, પણ એ નફો કમાવવા માટે જે કંઈ એક્સરસાઇઝ કરવી પડે છે, આખી પ્રોડક્શન કરવાથી લઈને એવરીથિંગ, એ ધ્યેય પ્રાપ્તિ તો જ થઈ શકે વેન ધેર ઇઝ પ્રોપર કોઓર્ડિનેશન અમોંગ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ એમ્પ્લોઈઝ. સંકલન જ્યારે હશે, બધા જ જૂથ પ્રવૃત્તિથી કામ કરતા હશે, તો જ આ કામ થઈ શકશે. બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ રીતે પોતાની રીતે કામ કરે તો ધીસ ઇઝ નોટ પોસિબલ. આ એક સાંકળ છે કે એ સાંકળમાં એક પણ મણકો જો ખસી જાય તો આ કામ બરાબર થઈ શકે નહીં. એના પછી માહિતી પ્રેષણ, આર એટલે કે રિપોર્ટિંગ, એટલે માહિતી પ્રેષણ. એને કમ્યુનિકેશન પણ કહેવાય, પણ રિપોર્ટિંગ ઇઝ ધ રાઇટ વર્ડ. રિપોર્ટિંગ એટલે શું? તો કે રિપોર્ટ એટલે અહેવાલ. તમને કોઈ કહે કે આ કામ તમારે કરવાનું છે, પછી તમારે કામ થઈ જાય એટલે તમે એમને ઇન્ફોર્મ કરો કે યસ આઈ હેવ ડન ધીસ પ્રોપરલી, તો એને કહેવાય તમે એને રિપોર્ટ કર્યો. તો અહીંયા પણ સંચાલનમાં પણ બધું કામ થઈ ગયા પછી કામનું રિપોર્ટિંગ કરવાની વાત છે. રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણમાં શું હોય? તો તમને ખબર છે કે સંચાલનની 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ. તો મિડલ અને બોટમ લેવલના જે કર્મચારીઓ કે અધિકારીઓ છે એ ઉચ્ચ સપાટીના સંચાલકો છે, એમના આદેશોને અનુસરીને કામ કરતા હોય. તો આફ્ટર દે હેવ ડન ધ વર્ક અકોર્ડિંગ ટુ ધ ઓર્ડર્સ એન્ડ ગાઈડન્સ બાય ટોપ લેવલ ઓથોરિટી, પછી એમને રિપોર્ટિંગ કરવાનું હોય કે યસ અમે કામ જે છે એ કરી દીધું છે. તો નીચલી કક્ષાના કર્મચારીઓ જે છે એ કાર્યને લગતી તમામ માહિતી પોતાના નિરીક્ષકો, સુપરવાઇઝર્સ, મેનેજર્સ, અધિકારીઓ તરફ પહોંચતી કરે એને માહિતી પ્રેષણ કે રિપોર્ટિંગ કહેવામાં આવે છે.
અને અહીંયા જે છે એ ઉચ્ચ સંચાલન તરફથી કોઈ જરૂરી માહિતી હોય, કોઈ આદેશો હોય, તો એ પણ નીચલી કક્ષાના કર્મચારીઓને આપવાના રહે. અહીંયા રિપોર્ટિંગ જે છે એ વન વે નહીં હોય, ટુ વે હશે. નીચલી કક્ષાના કર્મચારીઓ કામનું રિપોર્ટિંગ કરશે કે યસ અમે આ રીતે કામ પૂરું કર્યું, બટ ઉપલી કક્ષાના કર્મચારીઓને કંઈક માહિતી આપવી હશે, કંઈક ઇન્ફોર્મેશન આપવાની હશે, તો એ લોકો પણ જે છે એ નીચલી કક્ષાના કર્મચારીઓને કંઈક માહિતી આપશે. તો આ રીતે માહિતી પ્રેષણની જે પ્રક્રિયા છે, રિપોર્ટિંગની પ્રોસેસ છે, ઇટ ઇઝ ટુ વે પ્રોસેસ, દ્વિમાર્ગી પ્રક્રિયા છે કે જે માહિતીનું આદાન પ્રદાન થાય છે. આપણે ત્યાં તમે કોલેજ લેવલની વાત આપણે એક્ઝામ્પલ લઈએ તો ઉચ્ચ સંચાલન સપાટીમાં પ્રિન્સિપલ મેમ આવે, એના પછી મિડલ લેવલમાં આવે પ્રોફેસર્સ, ટ્યુટર્સ, અને બોટમ લેવલમાં તમે લોકો સ્ટુડન્ટ્સ આવો. તો અગર તમને કોઈ કામ સોંપવામાં આવેલું હોય સ્ટુડન્ટ્સને પ્રોફેસર્સ દ્વારા, તો તમે પ્રોફેસર્સને ઇન્ફોર્મ કરો છો કે યસ અમે આ કામ આ રીતે કરી નાખ્યું છે, તમે રિપોર્ટિંગ કરો તમારા જે કોઈ મેમ કે સરે તમને કામ કંઈ સોંપેલું હોય તો. એ થયું નીચલી કક્ષાથી ઉપલી કક્ષા તરફનું રિપોર્ટિંગ. પછી સપોઝ કે પ્રિન્સિપલ મેડમને કંઈ સૂચના આપવી હોય કોલેજના કોઈ કામગીરીને લગતી, તો એ પ્રોફેસર્સને સૂચના આપે, પ્રોફેસર્સ તમને સૂચના આપે, તો એ ઉપરથી નીચેની તરફ, ઉપલી કક્ષાથી નીચલી કક્ષા તરફ આદેશોનું આપલે થઈ. તો આ રીતે જે છે એ માહિતી પ્રેષણ દ્વિમાર્ગીય હોય છે. આપણે એક એક્ઝામ્પલ સિમ્પલ લઈને સમજીએ. આઈ હોપ કે યુ આર ગેટિંગ ધીસ. તો આ રીતે જે છે એ માહિતી પ્રેષણ કરવામાં આવે છે અને એ પણ એક અગત્યનું સંચાલનનું સાધન છે. જો આ માહિતી પ્રેષણ બરાબર રીતે હશે તો જ કામ અસરકારક રીતે થઈ શકશે. બિકોઝ ઇન્ફોર્મેશન ઇઝ મસ્ટ. ઇન્ફોર્મેશનની આપલે સમયસર થઈ હશે તો કાર્ય એ મુજબ આગળ ઉપર થઈ શકશે. ઇન્ફોર્મેશન આપવામાં, માની લો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટે પ્રોડક્શન પૂરું કરી લીધું, બટ પ્રોડક્શન થઈ ગયું છે એન્ડ પ્રોડક્શન ઇઝ રેડી ટુ બી ડિલિવર્ડ. માલ જે છે એ વેચવા માટે કે મોકલવા માટે તૈયાર છે, એ અગર વેચાણ વિભાગને, સેલ્સ ડિપાર્ટમેન્ટને કે પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને જો ઇન્ફોર્મ જ કરવામાં નહીં આવે તો એ લોકો આગળની પ્રોસેસ કઈ રીતના કરશે? ફાઇન. સો અહીંયા રિપોર્ટિંગ પણ બહુ અગત્યનું છે. એના પછી આવે છે અંદાજપત્ર, એટલે કે બજેટિંગ. બજેટ એટલે શું? બજેટ શબ્દ ઇઝ નોટ ન્યૂ ફોર યુ. આઈ થિંક તમે બજેટ વિશે સાંભળેલું હશે, જોતા હશો તમે બજેટ ડિક્લેર થાય છે ગવર્મેન્ટના. એને ગુજરાતીમાં અંદાજપત્ર કહેવાય. નામ મુજબ જ અંદાજનું પત્ર છે. શેનો અંદાજ? તો ભવિષ્યમાં નક્કી કરેલા સમયની પ્રવૃત્તિઓ હોય એનું નાણાકીય આંકડાઓમાં અર્થઘટન એટલે બજેટ. એમાં નક્કી કરેલી સમય મર્યાદામાં, એટલે વિધિન અ યર મોસ્ટલી હોય, અથવા તો કોઈ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ હોય કોઈ 1-2 મહિના માટેનું હોય તો એ મુજબ હોઈ શકે. એટલે જે નક્કી કરેલી સમય મર્યાદા છે એમાં નિર્ધારિત આવક અને ખર્ચનું અંદાજ એટલે અંદાજપત્ર. કેટલી ઇન્કમ થશે અને કેટલો ખર્ચો થશે એનું નાણાકીય આંકડાઓમાં વિવિધ રજૂઆત કરેલી હોય એટલે અંદાજપત્ર કહેવાય. આપણે કેમ કોઈ નાનો બિઝનેસ કરવો હોય તો પહેલાં આપણે પ્લાન કરીએ કે મને ખર્ચ કેટલું થશે, પછી વિચારીએ કે મને આવક કેટલી થશે. અગર ઇટ ઇઝ પ્રોફિટેબલ ધેન ઓનલી વી વિલ ડુ ફર્ધર. તો અહીંયા પણ આ રીતે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અને અંદાજપત્રનો ખ્યાલ જે છે એ માત્ર નાણાકીય અંદાજપત્ર પૂરતું સીમિત નથી. મોડર્ન મેનેજમેન્ટમાં જે છે એ અંદાજપત્ર ઉચ્ચતર સંચાલન ક્ષમતા પ્રાપ્ત કરે એ માટે વેચાણ બજેટ, ખરીદ બજેટ, કાચા માલનું બજેટ, આવકનું બજેટ, ખર્ચનું બજેટ, એમ ડિફરન્ટ 28 ટાઈપના બજેટ બનાવી શકાય છે. એવું શ્રી જે.કે. લાસરનો અભિપ્રાય છે. 28 પ્રકારના બજેટ જે છે એ બનાવવામાં આવતા હોય છે. તો સેલ્સ બજેટમાં શું હોય? તો વેચાણ કેટલી વસ્તુનું કરશું, કેટલા રૂપિયામાં કરશું, વેચાણનો ખર્ચ કેટલો આવશે, વેચાણનો પણ ખર્ચ આવે ને, વસ્તુ તમે ડિલિવર કરો, એડવર્ટાઇઝમેન્ટ કરો તો એ બધું વેચાણ ખર્ચ આવે. તો એનું બજેટ વેચાણ બજેટ. ખરીદ બજેટ, ખરીદી અંગેનું જે કંઈ આવક ખર્ચ હોય એ. કાચા માલનું બજેટ. એ રીતે જે છે એ ડિફરન્ટ ટાઈપના બજેટ બનાવવામાં આવતા હોય છે બિઝનેસ યુનિટ દ્વારા. તો આ રીતે જે છે એ બજેટ બનાવવામાંનું પણ એક સંચાલનનું અગત્યનું કામ છે. ફાઇન. સો અહીંયા શ્રી લ્યુથર ગ્યુલિકે આપેલું મેનેજમેન્ટના કાર્યો, સંચાલનના કાર્યોનું વર્ગીકરણ પોસ્ટ કોર્બનું ડિસ્કશન પૂરું થાય છે. અને આ જ કાર્યો, સંચાલકીય પ્રોસેસ તમને સમજાવવાનું કે મેનેજરિયલ પ્રોસેસ એક્સપ્લેન કરો, સંચાલકીય પ્રક્રિયા વર્ણવો, તો એમાં પણ તમારે આ જ કાર્ય લખવાના થાય લ્યુથર ગ્યુલિકના જે છે એ. બાકીના જે હેનરી ફેયોલ, કુન્ઝન, ઓડોનોલ કે પછી જ્યોર્જ આર ટેરી કે પીટર એફ ડ્રકરના જે કાર્ય છે એ પણ અહીંયા સરવાળે ઇન્ક્લુડ થઈ જાય છે. દેટ ઇઝ વાય આપણે આમના કાર્યો ડિસ્કસ કર્યા છે. બાકીના કાર્ય તમે રીડ આઉટ કરી શકો છો તમારી બુકમાંથી. યુ વિલ ગેટ ટુ નો મોર અબાઉટ ધેટ. ફાઇન. તો અહીંયા પોસ્ટકોપનું ડિસ્કશન જે છે કમ્પ્લીટ થાય છે. અગેઇન આઈ એમ રિપીટિંગ વન્સ.
પોસ્ટકોપ, P ફોર પ્લાનિંગ આયોજન, O ફોર ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થાતંત્ર અથવા તો પ્રબંધ, S ફોર સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા, કો ફોર ડી ફોર ડિરેક્ટિંગ દોરવણી અથવા તો માર્ગદર્શન, કો ફોર કોઓર્ડિનેશન સંકલન, R ફોર રિપોર્ટિંગ માહિતી પ્રેષણ એન્ડ B ફોર બજેટિંગ અંદાજપત્ર. Fine. So that is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.drivika@gmail.com. Thank you.